ભાવનગરમાં સાવકી માતાનો 9 વર્ષની બાળકી પર અત્યાચાર। ભાવનગર શહેરમાં એક 9 વર્ષની બાળકી ઉપર સાવકી માતાએ કરેલા અત્યાચારનો વિડીયો થયો છે વાયરલ। સાવકી માતા પુત્રીને મારી કરતી હતી અત્યાચાર। બાળકીને ક્રૂર રીતે સાવકી માતા અત્યાચાર કરતી હોવાની ઘટના સામે આવી છે। પ્રાપ્ત થતી વિગતો અનુસાર ભાવનગર શહેરના ગાયત્રીનગર પાછળ આવેલ શ્રી રામ સોસાયટીમાં રહેતા એક પરિવારની 9 વર્ષની બાળકીને તેની સાવકી માતા બંને હાથ પગ બાંધી મોઢે પ્લાસ્ટિક ટેપ લગાડી માથાના વાળ આંખના નેણ કાપી નાખી ટીપડામાં પૂરી રાખી આજુબાજુના લોકોને જાણ થતાં બાળ કલ્યાણ વિભાગ અને બાળ કલ્યાણ સમિતિને જાણ કરવામાં આવતા અધિકારીઓએ રેસ્ક્યુ કરીને બાળકીને છોડાવી। બાળકીને પૂછતા બાળકીએ જણાવ્યું કે મને અને તેમની સાવકી માતાની પુત્રીને પણ અવારનવાર મારવામાં આવે છે, પંખે લટકાડવામાં પણ આવે છે। હાલ તો બાળકીને તાપીબાઈ ગૃહમાં તેની સંભાળ માટે સોંપવામાં આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર। એને કાપી નાખ્યા? ક્યારે કાપ્યા વાળ? સ્કૂલે વેકેશન પડ્યું ત્યારે તારા વાળ કાપી નાખ્યા? હે કે કાતરથી કાપ્યા? શેનથી કાપ્યા? કાતરથી કાપી નાખ્યા? તું રોતી નહોતી ત્યારે? રોતી હતી તોય નો માની? તને તાર પપ્પા નથી બોલાવતા? એ નથી કઈ ખીચાતા તાર મમ્મીને મારે તોય કઈ નથી કહેતા? કઈ ને વાતું હું કરો? હવે નાખી દેવાની તમે તારે સમજાવવાનું હોય। હાલે હું મળે તારી કીધો વગર મારતી છે। હાલો। પ્રભાબેન પટેલ, બાળ કલ્યાણ સમિતિ સભ્ય શ્રી ભાવનગર। આજરોજ સવારે ચાઇલ્ડલાઇનમાં એક ફોન આવેલો કે એક દીકરી ઉપર અત્યાચાર થાય છે અને દીકરીને ખૂબ મારે છે। ત્યારે અમારા અધિકારી ગણ ડીસીપીઓ શ્રી નવઘણભાઈ તેમજ સેક્રેટરી શ્રી ભાઈ સચિવ શ્રી નવનીતભાઈ જોશી તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલા અને દીકરીનું રેસ્ક્યુ કરેલું। ખરેખર જે પરિસ્થિતિ હતી દયાજનક હતી। દીકરીને એમની સાવકી મા દ્વારા ખૂબ મારવામાં આવતો હતો અને એમને મોઢા ઉપર પટ્ટી મારી અને બંને હાથ બાંધી દીધેલા હતા। આજુબાજુના વિસ્તારવાળાએ ફરિયાદ કરી અને દીકરીને એ અત્યાચારમાંથી મુક્ત કરાવી હતી। અમારા સેક્રેટરી શ્રી તેમને લઈ અને દીકરીને તાપીબાઈ વિકાસ ગૃહમાં આવેલા અને હું એમને આદેશ માટે ત્યાં ગયેલી અને દીકરીને અત્યારે અમે અમારા આશ્રય હેઠળ રાખેલી છે। માતા દ્વારા જે અત્યાચાર થયા છે એમાં દીકરીના માથાના વાળ પણ કાઢી નાખેલા છે, દીકરીના આંખી ઉપરના જે પાપડના નેણ હોય એ પણ કાઢી નાખેલા છે। દીકરીને કાઉન્સલિંગ કરતાં દીકરીએ એવું કીધું છે કે મારી નાની 2 બહેનો છે એમને પણ મારી માતા મારે છે અને એકવાર એના પપ્પાએ પણ દીકરીને મારી હતી। એ દીકરીએ પોતાના વ્યથા વ્યક્ત કરી છે। ત્યારે આ દીકરીને ન્યાય મળે અને આવતા દિવસોમાં સમાજમાં દાખલો બેસે એ માટે બાળ કલ્યાણ સમિતિના ચેરમેન તેમજ સભ્યોશ્રી દ્વારા જે ઘટતું છે એ કરવા માટે અમે તૈયાર છીએ અને દીકરીને ન્યાય મળે એ માટેના અમારા પૂરતા પ્રયત્નો હશે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।